રાજકોટનું યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ફરી એકવાર મોટા વિવાદના વમળમાં ફસાયું છે. સામાન્ય નાગરિકોની રક્ષા કરતી પોલીસ પર હવે કાયદાના રક્ષક એવા વકીલે જ ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો લગાવ્યા છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયેલા વકીલ રવિ વાઘેલા સાથે પોલીસ સ્ટાફ દ્વારા અયોગ્ય વર્તન, ગાળો ભાંડી, મારપીટ અને ધમકી આપવામાં આવી હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ વકીલ દ્વારા કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના બાદ વકીલ અને મહિલા પોલીસ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે રાજકોટના વકીલ આલમમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. રાજકોટ બાર એસોસિએશન આ મામલે તાત્કાલિક એક્શનમાં આવ્યું છે અને પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. વકીલોની માંગ છે કે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના જવાબદાર પીઆઈ અને મહિલા પોલીસ કર્મચારીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને સમગ્ર સ્ટાફ સામે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવે. જ્યારે કાયદાના જાણકાર વકીલ સાથે જ પોલીસ સ્ટેશનની અંદર આવું વર્તન થતું હોય ત્યારે સામાન્ય જનતાની સુરક્ષા અને પોલીસના વલણ સામે પણ અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ કમિશનર દ્વારા આ મામલે કેવા કડક પગલાં લેવામાં આવે છે. રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગઈકાલે મહિલા પોલીસ અને વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ વકીલ વિરુદ્ધ ફરજ રોકાવટનો ગુનો છે તે પણ દાખલ કરવામાં છે. ત્યારબાદ વકીલ દ્વારા કમિશનર કચેરીએ આવેદન પાઠવવા આવ્યા છે. તેમની સાથે વાત કરીશું. શું નામ આપનું? એડવોકેટ ઝાકીર આગરિયા. શું સમગ્ર ઘટના શું બની હતી? કાલે રવિભાઈ વાઘેલા અમારા એડવોકેટ છે, ત્યારે એનો ફોન આવ્યો. ત્યારે રાજકોટ બારના સભ્ય અને અમારે QRT 108 ટીમ છે, એમના સભ્ય અમે બધા ગયા, અમારા ટીમ આખી ગઈ હતી ત્યાં. ત્યારે જોવા એવું મળ્યું કે રવિભાઈ વાઘેલાને બેસાડી દીધા હતા અને એના અસીલ માટે થઈને ગયા હતા. કાયદાથી BNSSની કલમ 38 મુજબ કોઈ પણ વકીલને પોલીસ સ્ટેશન કે કોઈ પણ કચેરીમાં પોતાના અસીલ વતી રજૂઆત કરવા માટે થઈને પૂરેપૂરો કાયદા દ્વારા છૂટ આપવામાં આવેલી છે કે ભાઈ વકીલ એનો પક્ષ લઈ શકશે. તેમ છતાં પણ પીઆઈ સાહેબના કહેવાથી અને અહીંયાના પોલીસ સ્ટાફના વર્તનથી એવું લાગ્યું કે જાણે પોતે જ આખો કાયદો પોતે જ ભારતનો ચલાવતા હોય પીઆઈ સાહેબ, દવે સાહેબ, એવું લાગ્યું કાલે. અને બીજી વસ્તુ એ થઈ કે બધાય રજૂઆત કરવા ગયા હતા, એમની રજૂઆત સાંભળવામાં ન આવી અને એક તરફી વલણ વાપરી અને આ વકીલોને કેમ હેરાન કરવા, પરેશાન કરવા, એને એ જ કર્યું. અને જ્યારે વકીલોએ ખાલી એવી વાત કરી કે સાહેબ તમે ખરેખર યોગ્ય તપાસ કરો, તો એને એવું કીધું કે ભાઈ અમારાથી જે થશે ને અમે કરશી, તમારે થાય તમે કરી લ્યો. બરાબર છે? એટલે આ એક યોગ્ય વાત નથી. એના ઉપલા અધિકારી જે રહ્યા, કમિશનર સાહેબ છે, ડીસીપી સાહેબ છે, એસીપી સાહેબ છે, એમને જાણ કર્યા વગર પોતાની રીતના મન પડે એના ઉપર વિરોધી ગુનો દાખલ કરી દેવો. પ્રેસ હોય કે વકીલ હોય, એ સમાજ માટે થઈને, કલ્યાણ માટે થઈને કામ કરે છે. એને અવાજ દબાવી દેવાનું કામ આ પીઆઈ સાહેબ કરે છે. રવિ વાઘેલા દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું છે કે મને ડિસ્ટાફ રૂમમાં મારવામાં આવ્યો છે. શું હકીકત છે આમાં? એમાં જે રહ્યું ને, ડિસ્ટાફ રૂમમાં ખરેખર કેમેરા ના હોય એટલે કેવું છે કે ભાઈ ત્યાં લઈ જાઓ. પીઆઈ સાહેબનું કહેવાનું હતું એવું કે ભાઈ ત્યાં લઈ જાઓ, વાંધો નહીં. બરાબર છે? એટલે આ બધી વસ્તુ દબાવી દેવા માટે થઈને, વકીલનો અવાજ દબાવી દેવા માટે થઈને અવારનવાર આના પહેલાં સંદીપભાઈ સત્તાણી ઉપર, પછી દીપેશભાઈ પાટડિયા ઉપર અને હાલ રવિભાઈ વાઘેલા ઉપર તાત્કાલિક જ ફરિયાદ. એનું જો કોઈ સામાન્ય બનાવ હોય ને ત્યારે પોલીસ સ્ટેશન એવું કહે છે કે ભાઈ અમે પહેલાં અરજી લેશી, અરજીની તપાસના કામે અમે ચેક કરશી, ત્યારબાદ અમે ગુનો નોંધશી. પણ જ્યારે વકીલની વાત આવે એટલે પીઆઈ સાહેબ સીધું ગુનો દાખલ કરવાની વાત કરી દે છે કે ના ગુનો દાખલ કરી દો આ લોકોને. વકીલને કોના દ્વારા મારવાનો? તો કયા પોલીસ કર્મી હતા? પોલીસ કર્મીના નામ હાલ અમને જાણ નથી. બરાબર છે? એ તપાસનો વિષય છે અને તપાસમાં જેના નામ ખુલે એ તમામ પોલીસ અધિકારી સંડોવાયેલા છે. આમાં આપની શું માંગ છે? હવે અમારી માંગ એ છે કે ખરેખર જો આ પીઆઈ સાહેબ રહ્યા ને એના વિરુદ્ધ અને તમામ જે પોલીસ અધિકારીઓમાં સંડોવાયેલા છે ને એમના વિરુદ્ધ ખાતાકીય તપાસ થવી જોઈએ, સસ્પેન્ડ થવા જોઈએ. અને ખાલી માત્ર બદલી નહીં, એને સસ્પેન્ડ કરવા જોઈએ. ખરેખર આવો જો બનાવ વકીલ સાથે બનતો હોય તો સામાન્ય પ્રજાને તો આ લોકો શું ન કરી શકે એમ. મહિલા વકીલ છે, તેમની સાથે શું નામ બેન આપનું? મારું નામ એડવોકેટ ભૂમિકા પટેલ. તો એડવોકેટ સાથે આવું વર્તન થયું છે, કેટલું યોગ્ય કહેવાય? યોગ્યમાં તો એવું છે કે જે પીઆઈ સાહેબ છે એ પોતે જ કીધું કે પોતે જ વકીલ વિરોધી માનસિકતા ધરાવે છે. કારણ કે આખો બનાવ બન્યા બાદ જ્યારે અમારા હોદ્દેદારો રાજકોટ બારના અને અમારા QRT 108 ટીમ છે એના સભ્યો અને કોઓર્ડિનેટર જ્યારે મળવા ગયા ત્યારે આ સાહેબે એવું કીધું કે આ મારું ત્રીજું પોલીસ સ્ટેશન છે અને મારે કે હું આ જ રીતે કાર્યવાહી કરું છું, મારે વકીલો સાથે મેળ જ નથી, તમારે પોલીસ સ્ટેશને આવવાનું જ નહીં. આ રીતની વાણી જે છે એ આ પીઆઈ સાહેબની હતી. એટલે પીઆઈ પહેલેથી જ વકીલ વિરોધી માનસિકતા ધરાવે છે. જો અસીલની સાથે પોલીસ સ્ટેશનમાં વકીલ ન જઈ શકે તો સામાન્ય જનતા સાથે જે પોલીસ તરફથી જે બર્બરતા છે એ વધી જશે. અને ક્યાંક ને ક્યાંક અમને તો એવું પણ લાગે છે કે માત્ર ને માત્ર વકીલ નહીં
પરંતુ મીડિયા સહિતના તમામ જે કોઈ પણ એવી એજન્સી છે કે જે એની સામે બોલી શકે એ તમામના વિરોધમાં એ માનસિકતા ધરાવે છે અને એમને એવું જ છે કે પોલીસ જ સર્વે સર્વા હોવી જોઈએ, મારા પોલીસ સ્ટેશનની હદમાં હું કહું એમ જ થવું જોઈએ અને એમની જે હપ્તાખોરી છે એની સામે એમને કોઈ કાર્યવાહી નથી કરવી, બુટલેગરો છે એમની સામે એમને કોઈ કાર્યવાહી નથી કરવી, પરંતુ કોઈ વકીલ એમના અસીલની રજૂઆત લઈને જાય એટલે તરત એમના ઉપર એફઆઈઆર કરી દેવાની. અને આ હમણાં આ ત્રીજો બનાવ બન્યો છે. સૌથી પહેલા સંદીપભાઈ સતાણી ઉપર ફરિયાદ કરી, ત્યારબાદ એડવોકેટ દિનેશભાઈ પાટડિયા ઉપર અને આ ત્રીજું છે એડવોકેટ રવિભાઈ વાઘેલા ઉપર. તો વારંવાર દરેક વકીલ શું જ્યાં પોલીસ સ્ટેશનમાં જાય તો દરેક વકીલ શું ખોટા જ હોતા હશે? માત્ર પોલીસ જ દર વખતે સાચું હોય? આ એક વિચારવા જેવી વાત છે. અને દર વખતે શા માટે પોલીસ વકીલોને લઈ જાય તો કેમેરા વગરના રૂમમાં જ બેસાડે છે? શા માટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું આજ સુધી પાલન કરવામાં નથી આવ્યું? આ સીધું કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ પણ બને છે. શું કાર્યવાહી થવી જોઈએ આમના વિરુદ્ધ? હું કહું છું હવે સસ્પેન્ડ જેવી કાર્યવાહીઓ નહીં ચાલે. ડાયરેક્ટ જે વિડીયો એવિડન્સમાં જે રેણુકાબેન દેખાય છે કે જે સીધે સીધા ગેરવર્તણૂક કરતા વિડીયોમાં દેખાઈ આવે છે કે જેના વિરુદ્ધ વિડીયો પુરાવા છે એને તાત્કાલિક અસરથી ડિસમિસ કરવા જોઈએ અને મારવામાં જે અધિકારીઓ હતા એની વ્યવસ્થિત તપાસ થવી જોઈએ, ઓળખ પરેડ થવી જોઈએ અને જેટલા વિરુદ્ધ પુરાવા મળે એ તમામને તાત્કાલિક અસરથી માત્ર સસ્પેન્ડ નહીં ડિસમિસ કરવા જોઈએ. કારણ કે વકીલ એ કાયદાના રક્ષક કહેવાય. જો વકીલો સાથે આવી વ્યવહાર થતો હોય તો પછી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આપણે પોલીસ ઉપર અત્યારે આ રીતની પોલીસ ઉપર તો આધાર રાખી શકીએ એમ નથી. વિડીયોમાં સ્પષ્ટ રેણુકાબેન બોલે છે કે વકીલને એવું કહે છે કે તમારી શું ઓકાત છે. આ કેટલું યોગ્ય કહેવાય? હવે એ તો એ જ પ્રશ્ન છે કે વકીલોની જે ગરિમા છે કે જે ક્લાસ 1 ઓફિસર કહેવાય કે જે કોર્ટની અંદર પણ જ્યારે પોલીસને તો માત્ર તપાસ કરવાની હોય છે, આખી ટ્રાયલ ચલાવવાની હોય, એ કોર્ટ જજ અને વકીલ એ બંને ઉપર જ ડિસાઇડ થતું હોય છે. ફરિયાદી તરફથી પણ પબ્લિક પ્રોસિક્યુટર વકીલ હોય અને એની સામે જે આરોપી હોય એના તરફથી પણ વકીલ હોય અને વકીલ અને જજ થઈને જ નક્કી આખી જે ટ્રાયલ છે એનો નિષ્કર્ષ કાઢે છે. તો ત્યારે પોલીસ કઈ રીતે પોતાની જાતને સર્વે સર્વા ગણે છે? દરેક વસ્તુની આપણી બંધારણમાં બેલેન્સ છે કે એક બાજુ પ્રશાસન હોય, એક બાજુ મીડિયા હોય અને એક બાજુ જે આપણી છે જ્યુડિશિયરી સિસ્ટમ હોય. તો જો વકીલ છે જ્યુડિશિયરી સિસ્ટમ નો એક બહુ મોટો પાર્ટ છે. જ્યારે એની સામે જ આ રીતનું વર્તન થાય તો કઈ રીતે આપણે આપણા બંધારણના મૂલ્યોને જાળવી શકશું? ગઈકાલના રોજ ગાંધીગ્રામ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અમારા એક એડવોકેટ રવિભાઈ વાઘેલા છે, એના અસીલને ગાંધીગ્રામ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા મોકલેલા અને એ ફરિયાદના અનુસંધાને ત્યાંના એક લેડીઝ કોન્સ્ટેબલ કે જમાદાર હતા ચૌધરીબેન કરીને, એના દ્વારા આ રવિભાઈ એડવોકેટના ક્લાયન્ટને એવું જણાવવામાં આવ્યું કે તમારી ફરિયાદના અનુસંધાને તમે આ કોરા કાગળમાં સહી કરી દો એટલે અમારે કાંઈ જોતું નથી. એટલે એ સંબંધે રવિભાઈ વાઘેલાના ક્લાયન્ટે એમના અરજદારે એને જાણ કરી રવિભાઈ વાઘેલાને અને એને ત્યાં પોલીસ સ્ટેશને બોલાવ્યા. એટલે પોલીસ સ્ટેશને આ એડવોકેટ જતા ત્યાંના પોલીસ સ્ટાફ દ્વારા રવિભાઈ વાઘેલા સાથે ગેરવ્યવહાર કરેલો હોય, ગેરવર્તન કર્યું હોય અને ગાળો આપેલો હોય. જે સંબંધે રવિભાઈ વાઘેલા દ્વારા અનેકવાર ત્યાં પોલીસ સ્ટેશને જાણ કરેલ હોવા છતાં ઉપલા અધિકારી કોઈ કાર્યવાહી કરતા ન હોય અને તેમના પોલીસને છાવરતા હોય, જેથી અમારી બાર એસોસિએશનની ટીમ કાલે પીઆઈ સાહેબ દવે સાહેબ કરીને છે ત્યાં તેમને રજૂઆત કરવા ગયેલા અને આ દવે સાહેબ દ્વારા પણ કોઈ નિરાકરણ ન લાવેલ અને અમારી બાર એસોસિએશનની જે ટીમ હતી એની રજૂઆત કોઈ ધ્યાને ન લીધી અને એમના પોલીસને છાવરતા હોય, જેથી અમારે આજરોજ સીપી સાહેબને રજૂઆત કરવા આવવાની ફરજ પડેલ છે. અમારી માંગણી એ છે કે આ રવિભાઈ વાઘેલા વિરુદ્ધ ખોટો ગુનો દાખલ કર્યો હોય ગાંધીગ્રામ પોલીસ યુનિવર્સિટી પોલીસ સ્ટેશને, જેથી ગુનો પરત કરવામાં આવે અને કોશિંગ કરવામાં આવે. તેમજ પીઆઈ દવે સાહેબ અને જે ચૌધરી મેડમ કરીને કોઈ કોન્સ્ટેબલ હતા એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે ત્યારથી કાયમી બદલી કરવામાં આવે એવી માંગણી છે. ઘણા ટાઈમથી આપ પણ જોવો છો કે ગાંધીગ્રામ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બહુ જ પીઆઈ અને સ્ટાફની દાદાગીરી વધી ગઈ છે, જેથી આજરોજ અમે સીપી સાહેબને રજૂઆત કરવા આવેલ છે. માગણી નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં વકીલોની જનરલ બોર્ડ બોલાવી જે કાર્યવાહી કરવી પડે એ કરીશું આગળ.